શું થયું? તો તું ત્યાં રહીને પાણીમાં તો કાંટા લાગે જ ને. જો મિત્રો અમે બધા વાડી અહીંયા આવ્યા છે ને, હું આને તેડવા ગયો તો અને તમને બતાવું જો અમારા ઘઉંમાં લીલ સરે છે એટલે રોજ કઈ અમે તમે જોવો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? હમણાં તો ભગવાન રામનું આપણે અયોધ્યામાં સ્થાપન થઈ ગયું એટલે તો બધા મજામાં જાય છે. તો હું મયુર બારિયા એક આજના નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું મિત્રો. હવે તમને લોકોને એક વાત કહેવાની હતી. તમારા બધાના સપોર્ટથી આજે મારે ચેનલની અંદર ટૂંક સમયમાં 396 સબસ્ક્રાઈબર થઈ ગયા મિત્રો. તો તમારા લોકોના સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આવા નવા બ્લોગ જોવામાં તમે કન્ટિન્યુ રાખજો. તો હું ખૂબ સારો એવો ગ્રો કરીશ આગળ જતા. અને તમને લોકોને એક વાત કહેવાની હતી કે તમને લોકોને એમ થાય કે ભાઈ આજે આપણે મયુરભાઈને કેવું છે કે મયુરભાઈ તમે ખેતીને લગતા આ ટોપિક ઉપર વિડીયો બનાવો, અથવા તમને સિનેમેટિક મૂવ્સમાં મજા આવે છે કે નહીં, તમે કઈ રીતના વિડીયો ઈચ્છો છો એ મને જરાક તમે કમેન્ટ કરજો. તો હું ટ્રાય કરીશ કે એ ટાઈપનો હોતો વિડીયો બનાવું. અને નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી. આપણે જો ખંભે કોથરા લીધા છે. હવે એનું કારણ છે કે યાર આ જેદુનું ઘઉંનું વાવેતર થયું છે ને તેદું આ કોથરો ખંભેથી જતો જ નથી. આ મોદી સાહેબ વાળો સિમ્બલ ઓફ ઉરિયા, સમજ્યા? કારણ કે પાણી ચાલુ છે એટલે આપણે ઘઉંને ટાઈમે બધું દેવું પડે, સમજ્યા? તો તમે પહેલાં જુઓ અત્યારે આ ઘઉંમાં પાણી હાલે છે આપણે જો બરોબર. અને મારી પાછળ જો તમને દેખાતા છે આ ઘઉં મોટા થઈ ગયા. આ ઘઉંમાં અત્યારે 5મું પાણી ચાલુ કરી દીધું છે મેં. એક પાવડો આમ પડ્યો છે, આગો છે, તમને કદાચ દેખાય દો. તો પહેલાં હું છે ને આમાં ખાતર નાખી દઉં, બરોબર છે? એનું કારણ છે કે ક્યારા ભરાઈ ગયા છે. સવારે જે ખાતર નાખેલા હતા ને, ખાતરની બાચકી આપણે લઈ આવ્યા છીએ, તો ખાતર નાખી દઈએ, બરોબર. અને પછી પાછા આપણે કંઈક વિડીયોમાં આગળ મળશું. પહેલાં હું એક બે ખાતરને ઉથલ મારી દઉં, પછી કંઈક તો કેમ મેં ઉથલ મારી ખાતરની ઘા મારી દીધી ને. મારે દેવું તમને મજૂર જલ્દી જાય ને આમાં કામ કરવામાં ખેતીમાં, તો તમે સમજી લેવાનું કે તમે 10 વીઘાનું હોય ને તો અડધી કલાકમાં નાખ દો. હું કામ ખબર ફોન સારો હોવો જોઈએ તો ભલે નાખો દી થાય. અને ટકો પલરી ગયો યાર. ગરમી તો જો હમણાં ઝાકર આવે છે ને, દાદાએ ટક્કર લઈ જાય. સુરત દાદાએ ધબધબાટી ગરમી બોલે છે એટલે હમણાં છે ને સ્નાન કરી નાખવું છે, નાવું જો યાર. આજ ગરમી અતિશય વધી ગઈ છે. ખુશી જો ફોન જોવા વર્ગી ગઈ, હમણાં એને લઈ આવ્યો હોઉં ને. ખુશીબેનને ફોનમાં મજા આવે છે. એની જો શોર્ટ ફીડમાં વિડીયો જોવાનું ચાલુ કરી દીધા છે, એક ધારા જોવે છે. શું કહીશો? જો કુકુરીએ ખાતી જઈને પાણી પીતી જાય. જો આ શું કરે તમે જોવો તો પેલા હરખાય સિંદરી કાપે છે ને સીથરા કાપે છે ને. સિંદરી ગુઈચશો ક્યાંથી વળી આવો બધું તું શીખી ગઈ કામકાજ? છે ને એને કપડાં ધોયા છે ને ભાઈ, તો કપડાં સુકવવા માટે દોરી બાંધવી છે ને. અને આ સિંદરી છે ને પ્લાસ્ટરની છે, જે અમારા મામાએ બંગલામાં પ્લાસ્ટર કર્યું ને ત્યારે કોથરા મોઢે મગવી હતી, સમજ્યા? એને મકાનનું ક્યારેક તમને સીન બતાવી, તમે વ્યૂ તો જોજો મકાન કેવા બનાવ્યા. એને મકાન સુપર બનાવ્યા છે, બંગલો બનાવ્યો. તો આ સિંદરી પલાયેલી હોય ને એટલે સિંદરી અત્યારે હવે હળી ગઈ છે, તો 2-3 વળી કરીને કે લુગડા સુકવવા. તો એ રીતનું એ કંઈક કરે છે ને. ખેતીવાડીમાં અને અમારા વાડીઓમાં જો આ રીતનું ચાલે, સમજ્યા? તમને આમાં નાના મોટું આ રીતનું કામકાજ હાલતું હોય. જો એને ભેરો કર્યો લુક હું તમને બતાડું. જો આમ જો કેટલી ફેરી કરી હતી.
જાજી ફેરી કરી ને 4-5 વળી કરે છે જો કેટલી 3 વળી બાંધી દે વજનના હિસાબે તૂટી ગઈ છે ને હાલો તો એનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ ખાતર નાખી દીધું ને આજ આપણે આ પાછળના કટકામાં પાણી પાવાનું છે જો મિત્રો અમે બધા વાડી અહીંયા આવ્યા છે ને હું આને તેડવા ગયો તો અને તમને બતાવું જો અમારા ઘઉંમાં લીલ સરસ છે એટલે રોજ કઈ અમે તમે જો જો કેમ છે જો હજી આ બાજુ જોવે છે જો ભાગી ગયા જો વયા ગયા તો ભાઈ આ પ્રજાતિ છે ને હવે ધીમે ધીમે ગામડાઓમાં વિલુપ્ત થતી જાય છે અને અમારે જે આ બાજુ જોવા મળે ખુશી શું હતું ખુશી બાવ હતું ક્યાં વયું ગયું ખાઈ ગયું હાલો મિત્રો હવે અમે વાડીએ જાય છીએ બરોબર અમે બોર ખાધા બોર વીણાતા એટલે મોટા હાલો વાડીએ વયા જાય હા જો ભાઈ ખુશી વાહે થઈ મને કે પપ્પા મારે નાકું વાળું આવવું છે હું કે બટું તું થેન્ક યુ કહેવાનું હોય થેન્ક યુ હું આવે ખુશી મને શું કે ખબર મને કે પપ્પા તમે હાંટીઓ કર્યો મને બેહાડી તો કે થેન્ક યુ પપ્પા એ કે બોલો હજુ અત્યારના છોકરા છે ને ઇંગ્લિશ બોલવા માંડી ગયા હે તો થેન્ક યુ કહે છે તો શું કહેવાનું ખુશી વેલકમ હે ખુશી શું કહેવાનું વેલકમ હાલો વાન હેઠે ઉતારી નાખવું વાર લો સીધ જાવું તારે એટલે તારે ક્યાં જવું છે સીધ જાવું તારે પૈસા સડાવે જોઈ લે મજા આવે ઠાઠું છે શું છે ખુશી હે પાંકો શું કરો તાર પાંકો હે હું કદર શેનું કે તમને ખબર અહીં બાજુમાં ગાજર ઉભા છે ને ગાજર ખાવું છે શું કહેવાનું ખુશી ગાજર કહેવાનું આ તો ગદર ગદર કરે ગદર માં તો શનિ દેવલ છે બટા તાર મમ્મી ખીજા હે તાર મમ્મી ખીજા હે શું થયું પલરી ગયું શું કરશો તું આ તું તો નાઈ લે પેલા તો ગંધારી છો તું તો જો ધાર્યું છે ભેરું ધારિયા જેવો માટી આખી ભેરો છે આપડા ક્યાં જવું છે લાકડા કાપવા હવે બારવાના લાકડા લેવા જવા છે જો ચાર ને ખંભે સુંદડીનો કટકો સંધ્યા ટાણું થઈ ગયું છે અને હાનની રસોઈના આજે આપણી પાસે બર્તન છે નહીં તો અમે બે જાય છીએ આમ પાણી ચાલુ છે એટલે નાકું વારી આવી થોડું ખાતર નાખી આવી અને બર્તન લઈ આવી પાણી તો આપણું ચાલુ જ છે ને પાછળ તમે જોવો તો ખરા કેવું લોકેશન દેખાય ઉપર દેખાય ને હાલો તમે લાકડા કાઢ લઈ